નમસ્કાર. આજે આપણે એક નવો જ ટોપિક એટલે કે રિઝનિંગમાં આજે રેન્કિંગ જે ટોપિક છે તેના વિશે માહિતી લઈશું. પરંતુ આ રિઝનિંગના જે લેક્ચર જોતા પહેલાં અથવા તો રિઝનિંગને સમજતા પહેલાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે કે રિઝનિંગ છે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે. સાથે તમે આમાં થોડો સમય મેન તો તમારે શું છે કે આમાં કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. કોન્સેપ્ટ બધા તમને કહેશે કોન્સેપ્ટ ક્લિયર રાખવા. અમુક લોકો તો એમ કહેશે કે આ તમે આટલું કરશો એટલે થઈ જ જશે, આમ કરશો થઈ જશે. પરંતુ જ્યારે એકચ્યુઅલમાં તમે એક્ઝામ દેવા બેસો છો ત્યારે સૌથી વધારે સમય રિઝનિંગમાં જ જતો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ મને એમ કહે છે કે સાહેબ તમે પ્રોબ્લેમ કરાવો છો ત્યારે આવડી જાય છે, અથવા તો બીજા કોઈ લેક્ચર જોઉં છું ત્યારે રિઝનિંગના લેક્ચર જોઉં છું ત્યારે આવડી જાય છે, પણ જ્યારે એક્ઝામમાં બેસું છું ત્યારે પ્રશ્ન સમજવામાં અથવા તો મને ટાઈમ વધારે લાગે છે. એવો તમારા ઘણા બધા મને મેસેજ આવતા હોય છે કે રિઝનિંગમાં આ પ્રોબ્લેમ આવે છે. તો સૌ પ્રથમ તો રિઝનિંગનો જે ક્વેશ્ચન આવે એક્ઝામમાં એ તમારે આખો આ રીતે વાંચી નથી જવાનો કે 50 વિદ્યાર્થીઓનો એક વર્ગ છે જેમાં વિપુલ ઉપરથી 20મા ક્રમે છે તો તેની નીચેથી ક્રમ કેટલામો થાય, એવી રીતે આખો પ્રશ્ન ક્યારેય વાંચવાનો નહીં. તો તમે એનો કોન્સેપ્ટ શું છે ને એ કહેવા નહીં સમજી નહીં શકો. પહેલાં પ્રશ્નના પાઠ કરી દેવાના કે પહેલાં શું કહે છે 50 વિદ્યાર્થીનો વર્ગ છે તો વર્ગ બરાબર 50, ટોટલ વિદ્યાર્થી 50 થઈ ગયા. પછી વિપુલ ઉપરથી કેટલામાં ક્રમે છે તો ઉપરથી 20મા ક્રમે છે. શોધવાનું શું છે નીચેથી, તો નીચેથી કરીને આ રીતે તમે માહિતીને પાર્ટ પાડી દો, માહિતીના વિભાગ પાડી દો તો તમે સમજી શકશો કે આટલા વિદ્યાર્થી છે, ઉપરથી આટલામો ક્રમ છે, નીચેથી શોધવાનો છે. હવે આ વસ્તુ રેન્કિંગની થઈ. આ રીતે બધા જ રિઝનિંગના જેટલા પણ ટોપિક છે એના પ્રશ્નના પાર્ટ પાડી દો. તો પાર્ટ પાડી દેશો તો એક એક વસ્તુ તમને સમજાતી જશે અને પ્રશ્નમાં જ જવાબ આપેલો હોય છે. મારું તો માનવું એમ છે કે જે પણ રિઝનિંગ છે એ આ બધા કોઈ પણ પ્રશ્ન હોય, જીવનનો પણ પ્રશ્ન હોય ને તો એ પ્રશ્નમાં એનો જ જવાબ પ્રશ્નમાં જ આપેલો હોય છે. એવી જ રીતે આ એક્ઝામમાં પણ તમને પ્રશ્નમાં જ તમારો જવાબ મળી જશે. તો હવે આપણે આજે આ રેન્કિંગ નામનો ટોપિક છે એ ચાલુ કરીએ. તો પહેલાં તો તમારે સમજવું પડશે કે ઉપરથી આપણે ખબર છે કે ક્રમ આ રીતે હોય 1 2 3 4 5 6. તો હવે ઉપરથી ક્રમ કીએ તો આ ઉપરથી થયું, આ 1 નંબર થયું, એ ઉપર થયું. ઉપરથી નીચે તરફ જવાનું કીએ તો આ રીતે આવે અને નીચેથી ઉપર તરફ જવાનો કીએ ક્રમ તો આ રીતે થાય. હજુ એક ક્વેશ્ચન આમાં એ રીતે આવે છે કે ડાબી બાજુએથી ક્રમ અને જમણી બાજુએથી ક્રમ. તો ડાબી બાજુએથી કહીએ તો આ રીતે થયું અને જમણી બાજુએથી કહીએ તો આ રીતે ક્રમ થયો. વસ્તુ વ્યવસ્થિત સમજો શું કહેવા માગું છું. ક્રમ ઉપરથી કહીએ એટલે કે માની લ્યો કે એક બુકમાં તમે નામ લખેલું છે તો એમાં લાઇનમાં 1 2 3 4 5 6 7 એવી રીતે ઉપરથી ક્રમ, એવી જ રીતે નીચેથી 1 2 3 4 5 6 7 એવી રીતે નીચેથી ક્રમ. તો હવે એ જ રીતે જમણી બાજુથી કે 1 2 3 4 5 6 7 આ જમણી બાજુથી, એમ ડાબી બાજુથી 1 2 3 4 5 6 7 આ ડાબી બાજુથી ક્રમ થયો. તો આ વસ્તુ વ્યવસ્થિત સમજશો ને કે ડાબી બાજુ અને ઉપરથી આ વસ્તુ ખાસ યાદ રાખજો અને નોંધ કરીને લખી લેજો. નોંધમાં લખી લેજો, ખાસ યાદ રાખજો. ડાબી બાજુ અને ઉપરથી આ બંનેનો પ્રશ્નમાં ઉલ્લેખ એમ ક્યાંક તમને એમ કહેશે કે ઉપરથી 20મો ક્રમ છે અને એની જ જગ્યાએ એમ કહે કે ડાબી બાજુથી 20મો ક્રમ છે. તો બેયનો મતલબ એક જ થાય છે. આ વસ્તુ સમજજો, કારણ કે પ્રશ્નનો જવાબ તમે સોલ્યુશન કરશો ને ત્યારે આ જ વસ્તુ તમને કામ આવશે. તો નોંધમાં એ લખજો કે ડાબી બાજુ અને ઉપરથી એમ કહીએ તો બેયનો મતલબ એક જ થાય છે. એટલે કે જો 50 વિદ્યાર્થીઓનો વર્ગ છે જેમાં વિપુલ ઉપરથી 20મા ક્રમે છે, અથવા તો તમને એમ કહે કે વિપુલ ડાબી બાજુએથી 20મા ક્રમે છે, તો બેયનો મતલબ એક જ થાય. એ વસ્તુ યાદ રાખજો. એ જ રીતે જમણી બાજુ અને નીચેથી એમ કહીએ તો બેયનો મતલબ
સેમ જ થાય છે. જેમ કે માની લ્યો કે 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિપુલ જમણી બાજુએથી અથવા તો નીચેથી 20મા ક્રમે છે, તો તેનો ઉપરથી ક્રમ અથવા તો ડાબી બાજુએથી ક્રમ શોધો એમ કહીએ તો બેયનો મતલબ એક જ થાય. વ્યવસ્થિત સમજો, ઉપરથી અને ડાબી બાજુએથી બેયનો મતલબ સેમ. એવી જ રીતે જમણી બાજુએથી અને નીચેથી બેયનો મતલબ સેમ થાય છે. તો હવે આપણે આ વસ્તુ ખાસ યાદ રાખજો, નોંધ. પછી પ્રશ્નના પાર્ટ પાડી દેવાના બધા જ રિઝનિંગના ક્વેશ્ચનમાં. એમ નહીં કે આ રેન્કિંગનો જ આપેલો છે તો રેન્કિંગમાં જ તમારે પાર્ટ પાડવાના છે. જેટલા પણ રિઝનિંગના પ્રશ્નો હશે એમાં તમે જોશો તો જેટલા તમે આમ પાર્ટ પાડીને વાત કરશો, જેમ કે બ્લડ રિલેશનના જે ક્વેશ્ચન આવે છે એમાં પણ એક એક વસ્તુ તમે સમજતા જશો અને એને સોલ્વ કરતા જશો તો તમને ફાઇનલ બ્લડ રિલેશન મળી જશે. એવી જ રીતે આ પણ રેન્કિંગમાં પણ એવું જ હોય છે. બીજા આગળ જે ટોપિક લઈશું એમાં પણ સેમ પદ્ધતિથી જ આપણે આગળ વધીશું. રેન્કિંગ હોય કે કોઈ પણ રિઝનિંગનો પ્રશ્ન હોય, વધુમાં વધુ તમારે પરીક્ષામાં 30 સેકન્ડ, 20 થી 30 સેકન્ડ, હું તો 20-30 સેકન્ડ પણ વધારે કહું છું, પરંતુ મેક્સિમમ 30 સેકન્ડમાં તમારો પ્રશ્નનો જવાબ મળી જાય એ રીતે જ આપણે રિઝનિંગ સમજવાનું છે. તો આ વસ્તુ સમજી લેજો. હજુ એકવાર કહું છું, ઉપરથી ક્રમ, નીચેથી ક્રમ. ઉપરથી કહીએ એટલે 1 2 3 4 5, નીચેથી આ રીતે નીચેથી. ડાબી બાજુએથી કહીએ તો આ ડાબી બાજુ, તેમ પછી જમણી બાજુ. તમારી ડાબી બાજુ ને જમણી બાજુ તમે જે બેઠા હો એ તમારે ડિસાઈડ કરવાની. ડાબી બાજુ ને જમણી બાજુ, જેમ કે હું અત્યારે તમારી સામે ઊભો છું તો મારી આ જમણી બાજુ થઈ અને આ ડાબી બાજુ થઈ. તો હવે જમણી બાજુએથી ક્રમ, ડાબી બાજુએથી ક્રમ, નીચેથી ક્રમ અને જમણી બાજુએથી બે સેમ થાય. ડાબી બાજુ અને ઉપરથી આ બેયનો મતલબ એક થાય. એ વસ્તુ મગજમાં તમે ખાસ યાદ રાખજો. રેન્કિંગ સમજવા માટે એટલું જ ખાલી યાદ રાખો. બાકી હું તમને એના પ્રકાર અને એના ડિફરન્ટ ટાઈપ ઓફ જે પદ્ધતિ હોય છે એ હું તમને હવે સમજાવીશ. એમાં તમારે એટલું બધું અઘરું નથી, યાદ રાખવાનું ખાલી સરળ જ છે. પરંતુ આ મગજમાં ધ્યાનમાં ખાસ ભારપૂર્વક એટલે કહું છું કે આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે પ્રશ્નમાં એમ કહે કે ડાબી બાજુએથી આટલામો ક્રમ છે અથવા તો ઉપરથી આટલામો ક્રમ છે, તો આ બંને વસ્તુ સેમ જ છે. એવી જ રીતે જમણી બાજુએથી આટલામો ક્રમ છે અથવા તો નીચેથી આટલામો ક્રમ છે, તો બેયનો મતલબ એક જ થાય. આટલું ક્લિયર રાખો. તો હવે હું આ જે ક્વેશ્ચન આપેલો છે એનું જ સોલ્યુશન કરાવું, એ પણ જોઈ લઈએ. હવે આ પ્રશ્નમાં શું કીધું છે આપણે પહેલાં જ જોઈ લીધું છે. પ્રશ્નને પાર્ટ પણ પાડી દીધા છે. એ પણ તમે જાણો જ છો કે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે, ટોટલ 50 છે. એમાં આ વિપુલ છે એ ઉપરથી કેટલામાં ક્રમે છે, 20મા ક્રમે છે. તો હવે નીચેથી કેટલામાં ક્રમે છે એ શોધવાનું છે. તો હવે અહીં આપણે એક આકૃતિ દોરીએ. એમાં આ વિપુલ છે એ ઉપરથી કેટલામાં ક્રમે છે, અહીંથી 20મા ક્રમે છે. એટલે અહીંયા 1 ચાલુ થાય તો નીચે આવે તો 20મા ક્રમે પહોંચે છે. આ વસ્તુ તમે જોજો. ત્યારબાદ હવે પ્રશ્નમાં એમ કીધેલું છે કે અહીં નીચેથી તમે શરૂઆત કરો. અહીંયા 50મો નંબર છે, ટોટલ 50 વિદ્યાર્થીઓ છે. તો હવે આ 50થી તમે શરૂ કરો તો અહીં આ વિપુલ કેટલામાં નંબર ઉપર આવે, ઉપરથી 20મા નંબર ઉપર આવે છે. તો વિપુલ આ 50થી શરૂ કરો અને ઉતરતા ક્રમમાં તમે જાઓ તો અહીં 20મા નંબરે આ વિપુલ ઉપરથી છે, તો નીચેથી કેટલામાં નંબર ઉપર થશે એ આ પ્રશ્ન કહે છે. વ્યવસ્થિત સમજજો કે 50 વિદ્યાર્થીઓનો વર્ગ છે એટલે આપણે ટોટલ વિદ્યાર્થી અહીંયા 50 કરી દીધા. 1 થી 50 આપણે લખી નાખ્યા. ત્યારબાદ વિપુલ ઉપરથી 20મા ક્રમે છે, તો આ ઉપરથી 1 થી ચાલુ કરો તો અહીં 20મા ક્રમે છે. તો હવે નીચેથી ગણતરી કરો તો તમે આ રીતે કરી શકો, 1 2 3 4 5 6, પણ આ આપણો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. તો હવે શું કરશું, પહેલાં તો શું કરશું આપણે અહીં આ ટોટલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે, 50. ટોટલ 50 વિદ્યાર્થીઓ આપેલા છે. એમાંથી આ 20 બાદ કરી દઈ તો વૈધા કેટલા, 30. તો હવે તમે અહીંયા સમજો કે 20 નંબર સુધી અહીંયા જ છે વિપુલ. આ વિપુલ 20મા નંબરે, બરાબર. તો હવે વિપુલ પછી કેટલા વિદ્યાર્થીઓ છે, તો 30. તો હવે આપણે શોધવાનો કોને છે, વિપુલને. તો આ 30 પછી કેટલામો નંબર, 1 ઉમેરો એટલે 31. તો આમાં પણ એમ જ કરવાનું છે કે
પહેલાં તમારે શું કરવાનું, 50માંથી 20 બાદ કરો એટલે 30 વિદ્યાર્થીઓ વિપુલ પછીના છે એ તમને મળી ગયા. હવે એમાં તમે 1 ઉમેરશો એટલે તમારો જવાબ આવશે 31. હવે આ જે 31 જવાબ આવ્યો એ શું છે તમારો ફાઇનલ જવાબ, કે જે નીચેથી વિપુલ 31માં ક્રમે હશે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે હવે જ્યારે તમને પ્રશ્નમાં નોંધ કરીને લખી જ લેજો, કારણ કે આ વસ્તુ છે ને અત્યારે સમજવા ટાણે તમને સહેલી લાગશે, પરંતુ જ્યારે તમે એક્ઝામમાં બેસશો ને ત્યારે કદાચ ભૂલી ગયા હશો ને કે પ્લસ કરવાનો કે માઇનસ કરવાનો, ત્યારે એક તો ટાઈમ આપણે આગળ ઓછો હોય, 2 કલાક હોય, વધીને 3 કલાક હોય, અને એમાં પણ તમે કન્ફ્યુઝ હશો કે મારે આમાં પ્લસ કરવું કે માઇનસ કરવું, તો એ તમારો ટાઈમ છે ને વધારે લેશે. તો નોંધ કરીને લખી લેજો કે ડાબી બાજુ અથવા તો ઉપરથી ક્રમ આપેલો હોય અને નીચેથી ક્રમ શોધવાનો હોય, નીચેથી અથવા તો જમણી બાજુથી ક્રમ શોધવાનો હોય, તો તેમાં સૌપ્રથમ આપેલ કુલ સંખ્યામાંથી ઉપરનો અથવા તો ડાબી બાજુનો ક્રમ, એટલે કે જે ક્રમ આપેલો છે એ બાદ કરવાનો. સૌપ્રથમ ડાબી બાજુએથી ક્રમ આપેલો હોય તો કુલ સંખ્યામાંથી જે ક્રમ આપેલો છે એ બાદ કરવાનો, અને એ બાદ કર્યા પછી 1 ઉમેરવો, એટલે તમારો નીચેથી ક્રમ અથવા તો જમણી બાજુએથી ક્રમ મળી જશે. આ વસ્તુ નોંધ કરીને વ્યવસ્થિત શબ્દ લખી લેજો, એટલે તમારે એક જ વખતમાં રિઝનિંગનો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, અને રિવિઝન વખતે તમારે ખાલી આ નોંધ વાંચી લેશો ને તોય તમને આ બધી જ જે પ્રોસેસ છે એક્ઝામ્પલ સોલ્વ કરવાની તમને યાદ રહી જશે. એટલે કે આકૃતિની મદદથી પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. આ ઉપરાંત થિયરિકલી પણ તમે પ્રશ્ન સોલ્વ કરો, પણ રિઝનિંગના જેટલા પણ પ્રશ્નો છે એ તમે આકૃતિની મદદથી સોલ્વ કરશો તો સરળતાથી તમને જવાબ મળી જશે. નેક્સ્ટ લેક્ચરમાં વધુ રેન્કિંગના આપણે ઉદાહરણો જોઈશું, તેના નિયમો સમજીશું. જય હિન્દ.